સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. રામદેવ પીર કી જય. જોરથી જરા થોડી જય થાય. સત્ય સનાતન ધર્મ કી જય. सब संतन की जय. नमः पार्वती पते हर हर महादेव. ભારત માતા કી જય તો થવી જ જોઈએ. ભારત માતા કી જય ના થાય તો આગળ જે બોલાયેલા દેવી દેવતાઓની જય છે ફળ આપણને આપે નહીં. ભારત માતા કી શાબાશ. નાભીમાંથી અવાજ નીકળવો જોઈએ. ભારત માતા કી ભારત માતા કી જોરથી તાકાતથી જય બોલાવી જોઈએ. ચાલે નહીં, ચાલે નહીં. હર હર મહાદેવ. હર હર. મને ખબર પડતી નથી કે આજે આ જે સભા છે આ સભાને મારે શાનું નામ આપવું. આ ગુરુ વંદના મંચની સંતોની સભા છે એમ કહેવું, ગુરુજનોની સભા છે એમ કહેવું, મહાત્માઓની સભા છે એમ કહેવું, શું કહેવું એ મને ખબર પડતી નથી. પણ મને એવું કહેવાની ઈચ્છા થાય છે કે આ એક એવા સંત મહાત્માઓની સભા છે કે એ સંત મહાત્માઓની ચરણોમાં અત્યારે સ્વર્ગમાંથી ઉતરીને દેવો બિરાજમાન થયા હોય અને સંતો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા હોય એવું મને લાગે છે. ક્યારેક મેં એમ કહ્યું હતું, સંતોની સભાને મેં ક્યારેક એમ કહ્યું હતું કે આ દેવોની સભા છે. નહીં, સંતનું સ્થાન એ દેવોના સ્થાન કરતા મોટું છે ભારતની પરંપરાની અંદર. એટલે આટલી મોટી સંખ્યામાં નિસ્વાર્થ ભાવથી, નિષ્કામ ભાવથી, ફક્ત એક ધર્મ સત્તાના ઉદ્દેશ સાથે આટલી મોટી સંખ્યામાં સંત મહાપુરુષો ઉપસ્થિત થાય તો આ સંત મહાપુરુષોની સભામાં સંતોની ચરણોમાં જ દેવો નહીં પરંતુ સ્વર્ગમાંથી પણ સંતો દેવો પુષ્પ વર્ષા કરતા હોય એવું મને લાગે છે. આપણે ઘણા કાર્યક્રમો થયા ગુજરાત રાજ્યની અંદર. મારી ચેતના વિહળ થતી હોય છે જ્યારે જ્યારે હું સંત મહાપુરુષોને એમના પ્રોટોકોલને બાજુમાં મૂકીને, એમના ડેઝિગ્નેશનને બાજુમાં મૂકીને, એમના સ્થાનને બાજુમાં મૂકીને ફક્ત એક જ ઉદ્દેશ સાથે અને એ ધર્મ સત્તાની સ્થાપના માટે જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા જ નહીં પણ દરેક સ્થાને સંત મહાપુરુષો ઉપસ્થિત રહ્યા છે તો મને એવું લાગે છે કે જે કામ કરવા માટે આપણે સક્રિય થયા છે એ કામ એટલે કે ધર્મ સત્તા સ્થાપવાનું જે કામ છે એ કામ પૂર્ણ થશે, થશે અને થશે. ધર્મ સત્તાની સ્થાપના કરવી
એ ફક્ત સાધુ સંતોની આવશ્યકતા નથી. ધર્મ સત્તાની સ્થાપના કરવી એ ફક્ત હિન્દુઓની આવશ્યકતા નથી. હિન્દુઓની ધર્મ સત્તાની સ્થાપના કરવી એ ફક્ત ભારતની આવશ્યકતા નથી. આ સનાતન ધર્મની હિન્દુઓની ધર્મ સત્તાની સ્થાપના થાય એ તો આ સમગ્ર વિશ્વની આવશ્યકતા છે, સમગ્ર અસ્તિત્વની આવશ્યકતા છે. અને હિન્દુઓની ધર્મ સત્તા પ્રસ્થાપિત થાય એટલા માટે ફક્ત આપણે સક્રિય થયા છે એમ માનવાની જરૂર નથી. આપણે સક્રિય થયા છીએ એ આપણે દેખાઈએ છીએ, પરંતુ આ પરમ ચેતના છે એ આપણી પાછળ છે અને આ પરમ ચેતના આ કામ કરવા માંગે છે. એના કારણે આપણે સક્રિય છીએ. આપણે પ્રોટોકોલ આજુબાજુમાં મૂક્યા, આપણે સ્વાર્થ પણ બાજુમાં મૂક્યા. મને થોડી ઘણી ખબર પડવા હવે લાગી છે કે આપણે ત્યાં જ્યારે સંત મહાત્માઓ ભેગા થાય છે, ભંડારાઓ થાય છે, એની એક ચોક્કસ આવશ્યકતા છે, એ ચોક્કસ પ્રક્રિયા છે. અને એના કારણે સંત મહાત્માઓ ભેગા થતા હોય છે. ક્યાંક નાનો મોટો સ્વાર્થ પણ હોય છે. એના માટે સંત મહાપુરુષો ભેગા થાય છે, આખા દેશમાં ભેગા થાય છે. અને પછી એ મેળાવડા પૂરા થઈ જાય છે. આગળ કંઈ વધતું નથી. પરંતુ હવે છેલ્લા 1200 વર્ષમાં આ દેશમાં થયું નથી. છેલ્લા 1200 વર્ષથી આ દેશમાંથી ધર્મ સત્તા છિન્ન ભિન્ન થઈ ગઈ છે. અને 1947 પછી આ ધર્મ સત્તાનો છેદ ઉડી ગયો છે. અને ત્યાર પછી 75 વર્ષ થયા અને હજુ આપણે આ ધર્મ સત્તાના વિષયમાં કોન્શિયસ થયા નથી. આ વિષયમાં આપણે જાગૃત થયા નથી. પણ હવે જાગૃત થયા છીએ તો મને કહેવા દો કે ધર્મ સત્તાની સ્થાપના જો આ પ્રક્રિયાના ભાગરૂપે થઈ ગઈ તો થઈ ગઈ સમજી લેવાનું. અને આ પ્રક્રિયા કોઈ કારણસર ક્યાંક અટકી ગઈ, આ પ્રક્રિયા જો અટકી ગઈ તો સમજી લેવાનું કે છેલ્લા 1200 વર્ષથી આપણે ધર્મ સત્તા વગરના છીએ. અને આવતા હજારો વર્ષ સુધી ધર્મ સત્તાનું નામ નહીં લેવાનું જો આપણે આ પ્રક્રિયા કોઈ પણ કારણોસર અટકાવી દીધી તો. પણ મને પૂરેપૂરો ભરોસો છે કે આ કામ ચાલુ થયું છે તો આ કામ બંધ થવાનું નથી. આ કામ થઈને રહેશે. એટલા માટે થઈને રહેશે કે સૃષ્ટિ નિયંતા ઈચ્છે છે કે આ ધરતીને, આ સૃષ્ટિનું જો કલ્યાણ કરવું હોય, જીવ માત્રનું કલ્યાણ કરવું હોય તો હિન્દુઓની સનાતન ધર્મની માનવતાવાદી જે ધર્મ સત્તા છે એ ધર્મ સત્તાની પ્રસ્થાપના થવી જોઈએ. હવે હું જલ્દી મુદ્દા ઉપર આવીશ. આ પ્રકારના મેળાવડા અને આ પ્રકારની મીટિંગો આપણે ઘણી થઈ ગઈ. મને પૂછવામાં આવે છે કે સાહેબ હવે શું? જ્યાં બોલાવ્યા ત્યાં અમે આવીને ઉપસ્થિત રહ્યા. જિલ્લા કક્ષાએ બોલાવ્યા, ઉપસ્થિત રહ્યા. વિભાગ કક્ષાએ બોલાવ્યા તો ઉપસ્થિત રહ્યા. રાજ્યના એક ખૂણાથી બીજા ખૂણામાં બોલાવ્યા તો ત્યાં પણ ઉપસ્થિત રહ્યા. અને હવે પણ જ્યાં પણ સંત મહાપુરુષો, હવે તો ગુરુ વંદના મંચની સ્થાપના થઈ ગઈ છે. સંત મહાપુરુષો જ્યાં પણ બોલાવે છે તો અમે ઉપસ્થિત રહીએ છીએ. પણ હવે આગળ શું કરવાનું છે? તો આજની આપણી જે સભા છે એ સભામાં આપણે શરૂઆત કઈ રીતે કરી હતી કે આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન છે કે નહીં? શરૂઆત આપણે ત્યાંથી કરી હતી. નક્કી થયું કે કોઈ સ્થાન નથી. તો શું કરવું જોઈએ? તો ગુરુ વંદના મંચની સ્થાપના કરવી જોઈએ. તો ગુરુ વંદના મંચની સ્થાપના થઈ ગઈ. પછી શું કરવું જોઈએ? તો માળખું ઊભું થવું જોઈએ. જિલ્લા કક્ષાથી માંડી અને સપ્તર્ષિ પરિષદ સુધીનું ધર્મ સત્તાનું માળખું ઊભું થવું જોઈએ. તો માળખું પણ ઊભું થઈ ગયું.
મોટા ભાગનું માળખું ઊભું થઈ ગયું છે. થોડું કંઈ નાનું મોટું છે, હજુ નાના મોટા હોદ્દા વગેરે આપવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ માળખું ઊભું થઈ ગયું છે. તો હવે શું? ધર્મ સત્તાને હવે આપણે આગળ કેવી રીતે કાર્યાન્વિત કરવી છે, કેવી રીતે ધર્મ સત્તા આ દેશની અંદર અસ્તિત્વમાં આવશે અને આ દેશની અંદર ધર્મ સત્તાનું શું સ્વરૂપ હશે, એ વિષય છે. આ વિષય મારે આપને આજે બતાવવાનો છે. એટલે કે આગળનો રોડમેપ બતાવવાનો છે કે આગળ આપણે હવે ક્યાં જવાનું છે અને કયા સ્વરૂપે જવાનું છે. હવે ભારતની હિન્દુઓની ધર્મ સત્તા નું સ્વરૂપ કેવું હશે એ જો આપણે જાણવું હોય તો આજે દુનિયામાં હિન્દુઓ સિવાય જે બિન હિન્દુ કહેવાતા જે ધર્મો છે, ખાસ કરીને ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી, આ બે કહેવાતા ધર્મોની દુનિયામાં ધર્મ સત્તા કેવી રીતે ચાલે છે, એ ધર્મ સત્તાનું શું સ્વરૂપ છે, એ હું આપને ટૂંકમાં કહીશ. આ બિન હિન્દુ ધર્મો ની ધર્મ સત્તાનું સ્વરૂપ જો આપણે જાણી જઈશું બાપજી, એ ધર્મ સત્તાનું સ્વરૂપ આપણે જાણી જઈશું અને એ ધર્મ સત્તાઓ આજે ભારતને તો ધર્મનિરપેક્ષ બનાવી દીધો છે. જે યુરોપના લોકો, જે અમેરિકાના લોકો, જે ઇંગ્લેન્ડના લોકો, જેમણે ભારતને ધર્મનિરપેક્ષ થવા માટે બાધ્ય કર્યું છે અને આપણે રાજીના રેડ થઈને ધર્મનિરપેક્ષ થઈને બેસી ગયા છીએ, આ લોકો પોતાના દેશમાં અને દુનિયા ઉપર એ પોતાની ધર્મ સત્તાઓ કેવી રીતે ચલાવે છે એ આપણે નહીં જાણીએ તો હિન્દુઓની ધર્મ સત્તા બાબતે આપણને કશું ખબર પડશે નહીં. આપણને રસ્તો ક્લિયર દેખાશે નહીં. આપણે આંધળા થઈને જ ફરતા રહીશું, કોઈ આપણને રસ્તો દેખાશે નહીં. હવે ટૂંકમાં હું આપને કહું, શરૂઆત આપણે કરીએ છીએ ખ્રિસ્તી ધર્મની ધર્મ સત્તા દુનિયામાં કેવી રીતે ચાલે છે. તો ખ્રિસ્તી ધર્મના આજે મુખ્ય બે ફાંટા છે. એક છે કેથોલિક ખ્રિસ્તીઓ અને બીજા છે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ. હવે આ જે કેથોલિક ખ્રિસ્તીઓ છે એમની સંખ્યા વિશ્વમાં, લલિત કિશોરજી બાબુ, 1 અબજ પ્લસ છે. કેટલી? 1 બિલિયન પ્લસ. આ ફક્ત કેથોલિક ક્રિશ્ચિયન્સની વસ્તી છે, 1 અબજ પ્લસ દુનિયામાં. હવે આ કેથોલિક ક્રિશ્ચિયનની ધર્મ સત્તા છે, એ ધર્મ સત્તા ઇટાલી દેશ છે. આપણે ઇટાલીને જાણીએ છીએ, ઇટાલી વાળા ઘણા આપણે ત્યાં રહે છે, એટલે ઇટાલી નામનો દેશ છે. ઇટાલી નામના દેશની રાજધાની બાપુ રોમ છે. આ રોમનો એક ખૂણો, રોમ એ રાજધાની છે, આ રોમનો એક ખૂણો છે, એનું નામ છે વેટિકન સિટી. હવે આ વેટિકન સિટીમાં આ કેથોલિક્સનો પોપ રહે છે. ત્યાં આગળ શું? કેથોલિક્સનો ધર્મ વડો પોપ આ વેટિકન સિટીની અંદર રહે છે. હવે વેટિકન સિટીનો આ જે પોપ છે, આ પોપ કેથોલિક્સનો ધર્મ સત્તાનો વડો છે. એ તો આપણે બધા જાણીએ છીએ, કદાચ આપણામાંથી ઘણા નહીં પણ જાણતા હશે, પણ આપણે જાણીએ છીએ કે એ ધર્મનો વડો છે. પોપ જે છે અત્યારે પોપ ફ્રાન્સિસ છે, એ કેથોલિક્સનો ધર્મનો વડો છે, એ આપણે જાણીએ છીએ. પણ આપણે એ નથી જાણતા કે આ જે પોપ છે એ પોપ રાજ્યનો પણ વડો છે. બાપજી, એ રાજ્યનો પણ વડો છે, એની આપણને ખબર નથી. એ ખાલી ધર્મનો વડો છે એટલું નથી, એની પાસે ખાલી ધર્મ સત્તા છે એટલું નથી, એની પાસે રાજ સત્તા પણ છે. સમજો આ મહત્વની વસ્તુ. એની પાસે રાજ સત્તા પણ છે, ખાલી ધર્મ સત્તા નથી, એની પાસે રાજ સત્તા પણ છે. કઈ રીતે રાજ સત્તા છે?
તો આ આખું યુરોપ અને અમેરિકા પાઠ ભણાવે છે કે આપણે ધર્મનિરપેક્ષા બનાવવાની છે. હવે આ જે વેટિકન સિટી જ્યાં પોપ રહે છે, એ વેટિકન સિટીનો બાકી એરિયા કેટલો છે? 204 કિલોમીટર, 204 વીઘા. કેટલો? ફક્ત 204 વીઘા જમીનમાં વેટિકન સિટી આવેલી છે. આ વેટિકન સિટીનો પોપ છે એ 1 અબજ કેથોલિક્સનો ધર્મનો વડો છે. અને આ જે વેટિકન સિટી છે જે ફક્ત 204 વીઘામાં પથરાયેલી છે, એને રાજ્યનો દરજ્જો આપેલો છે. શું દરજ્જો આપેલો છે? એને રાજ્યનો દરજ્જો આપેલો છે. એટલે કે દેશ છે. વેટિકન સિટી ઇઝ અ કન્ટ્રી. વેટિકન સિટીનો યુનોની અંદર દેશ તરીકે એનું રજીસ્ટ્રેશન થયું છે. રજીસ્ટ્રેશન દેશ તરીકે થયું છે. સૌથી નાનો દેશ દુનિયાની અંદર, અને એની વસ્તી 825 માણસો. ફક્ત કેટલી? પોપ સહિત વસ્તી વેટિકન સિટીની 825 નાગરિકોની છે. આ વેટિકન સિટીને રાજ્યનો દરજ્જો છે. એટલે પોપ ખાલી ધર્મનો જ વડો નથી સત્યજીતજી. पोप सिर्फ धर्म का ही बड़ा है ऐसी बात नहीं है, ये धर्म सत्ता का बड़ा है ऐसी बात नहीं है, उसके पास राज सत्ता भी है. કારણ કે આ સિટી સ્ટેટ છે એને રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે. તો જ્યારે જ્યારે પણ આ પોપ દુનિયાના કોઈ પણ દેશની અંદર જાય, પોપ દુનિયાના કોઈ પણ દેશની અંદર જાય તો એનું સ્વાગત ત્યાં ફક્ત ધર્મના વડા તરીકે જ થતું નથી, એક રાજ્યના વડા તરીકે, એક દેશના વડા તરીકે પણ થાય છે. નોંધ કરો આ બાબતની. જે લોકોએ આ ધર્મનિરપેક્ષતા ઠોકી બેસાડી છે ભારત ઉપર, ખાસ કરીને ભારત ઉપર, કારણ કે આપણે જ આ ધર્મનિરપેક્ષાના આમાંથી બહાર નીકળતા નથી. બીજે બધે ધર્મનિરપેક્ષા એટલી બધી પ્રભાવિત નથી. તો પોપ એ ધર્મનો પણ વડો છે, રાજ્યનો વડો પણ છે. જ્યારે પોપ ભારતની અંદર આવે તો એ પોપને અમેરિકાનો પ્રેસિડેન્ટ ભારતમાં આવે ને જે પ્રોટોકોલ લાગુ પડે એ પ્રોટોકોલ પોપને લાગુ પડે. ચીનનો પ્રેસિડેન્ટ ભારતમાં આવે અને એને જે પ્રોટોકોલ લાગુ પડે એ પોપને પ્રોટોકોલ લાગુ પડે. કેમ? એ ફક્ત ધર્મનો વડો નથી, એ રાજ્યનો પણ વડો છે. તો આ રીતે કેથોલિક્સ જે છે એ પોતાની ધર્મ સત્તા દુનિયા ઉપર ચલાવે છે અને સાથે સાથે રાજ સત્તા પણ એ લોકો ચલાવી રહ્યા છે. આ એક સ્વરૂપ છે ધર્મ સત્તાનું. આપણે જવાનું છે એટલા માટે હું કહું છું, આપણે હિન્દુઓની ધર્મ સત્તા કેવી હોવી જોઈએ એ મુદ્દા ઉપર આવું એ પહેલા હું કહું છું ગોપાલદાસ બાપુ કે કેવી રીતે પોપ એ ધર્મનો પણ વડો છે અને રાજ્યનો પણ વડો છે. હવે બીજી રીતે પ્રોટેસ્ટન્ટ જે છે એ ખ્રિસ્તીઓનો બીજો ફાંટો છે. તો એ ખ્રિસ્તીઓનો પ્રોટેસ્ટન્ટ જે એના જે રાજ્યનો એનો વડો કોણ છે, ધર્મનો વડો કોણ છે? પ્રોટેસ્ટન્ટ લોકો 5 દેશોની અંદર છે ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ. એક તો યુકેમાં, કેનેડામાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં અને ન્યુઝીલેન્ડમાં. આ 5 દેશ છે. આ 5 દેશની અંદર પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ રહે છે. તો આ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓનો ધર્મનો વડો કોણ છે? કેથોલિક્સનો ધર્મનો વડો તો પોપ છે, એ બધા જાણે છે. પણ આ પ્રોટેસ્ટન્ટનો ધર્મનો વડો કોણ છે એ કોઈને ખબર નથી. કદાચ મારા સાહેબ અહીં બેઠા છે, પ્રોફેસર યાજ્ઞિક સાહેબ અહીં બેઠા છે, પોલિટિકલ સાયન્સના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે કોલેજમાં, મને ભણાવેલો છે આ સાહેબે, એમને કદાચ ખબર હશે. પણ એને બાદ કરતા મને એવું લાગે છે નિજાનંદ બાપુ કે આ પ્રોટેસ્ટન્ટ જે છે, આ 5 દેશો છે, આ 5 દેશોનો ધર્મનો વડો કોણ છે એ મોટા ભાગના આપણને ખબર નથી. આપને હું ખુલાસો કરું તો આપ ચકિત થઈ જશો.
આ 5 દેશોના ધર્મના વડા તરીકેનું જેનું ડેઝિગ્નેશન છે એ ઇંગ્લેન્ડની રાણીનું છે. કોનું છે? ઇંગ્લેન્ડની રાણીનું. અત્યારે ક્વીન એલિઝાબેથ જે છે દીપકભાઈ, ક્વીન એલિઝાબેથ જે છે એ ઇંગ્લેન્ડની રાણી છે. આ ખાલી ઇંગ્લેન્ડની રાણી એટલે હેડ ઓફ ધ સ્ટેટ, એટલે રાજ્યનો વડો કહેવાય. તો ઇંગ્લેન્ડની રાણી છે એ રાજ્યના વડા તરીકે છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ આ ઇંગ્લેન્ડની રાણી જે છે આ 5 દેશોના ધર્મના વડા તરીકેનું પણ એનું ડેઝિગ્નેશન છે. આ જે રાણી એલિઝાબેથ છે એ રાણી એલિઝાબેથનું ક્વીન તરીકે તો હોદ્દો છે, પણ એની સાથે સાથે ઓફિશિયલી બંધારણમાં લખેલો હોદ્દો, બાપજી બંધારણમાં લખેલી વાત કરું છું હું, દુર્ગાદાસ બાપુ, ઇંગ્લેન્ડના બંધારણમાં લખેલી વાત કરું છું, ઓન પેપરની વાત કરું છું, મોઢા મોઢની વાત કરતો નથી. આ ઇંગ્લેન્ડની રાણી છે એનું ઓફિશિયલ ડેઝિગ્નેશન છે ડિફેન્ડર ઓફ ધ ફેથ. ડિફેન્ડર ઓફ ધ ફેથ એટલે આ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ છે એ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ જે છે એ ધર્મની રક્ષા કરનાર આ રાણી. એના ડેઝિગ્નેશનમાં આગળ વધે છે કે ક્વીન ઓફ એલિઝાબેથ, શી ઇઝ અ પ્રમોટર, પ્રોટેક્ટર અને પ્રોપેગેટર ઓફ પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયાનિટી. આ રાણી છે એ રાણી આ ક્રિશ્ચિયાનિટીને પ્રમોટ કરે છે, એનું ઉત્થાન કરવું એનું કામ છે, એની રક્ષા કરવી એનું કામ છે, અને આ ધર્મનો પ્રચાર કરવો આ રાણીનું કામ છે. તો આ જે રાણીનો હોદ્દો છે, આ રાણીનો હોદ્દો એ ફક્ત રાજ્યની વડા જ નથી, એ ધર્મનો પણ વડો છે, રાણી ધર્મનો પણ વડો છે. તો સમજો કે આ અંગ્રેજોએ, આ ઇંગ્લેન્ડે જે ભૂત ઘાલ્યું છે સેક્યુલરિઝમનું, ધર્મનિરપેક્ષતાનું, અરે એમને ત્યાં તો ધર્મનિરપેક્ષતા 0 છે. આ રાણી છે એ ધર્મની પણ સત્તા એની પાસે છે, અને આ રાણી પાસે રાજ્યની પણ સત્તા એની પાસે છે. તો આ રીતે કેથોલિક્સ અને પ્રોટેસ્ટન્ટની ધર્મ સત્તા અને રાજ સત્તા સાથે ચાલે. એક જ વ્યક્તિ પાસે ધર્મ સત્તા પણ છે અને એક જ વ્યક્તિ પાસે રાજ સત્તા પણ છે. આની નોંધ કરો, આની નોંધ કરો. રાજ સત્તા અને ધર્મ સત્તા અલગ અલગ નથી, એક જ વ્યક્તિ પાસે છે. હવે હું આવું ઇસ્લામ ઉપર આવું. હવે ઇસ્લામના પણ 2 ફાંટા છે. એક તો શિયા ઇસ્લામ છે અને બીજું છે સુન્ની ઇસ્લામ છે. હવે આ જે શિયા ઇસ્લામ છે, આ શિયા ઇસ્લામની ધર્મ સત્તા ક્યાંથી ચાલે છે અને કોણ ચલાવે છે, શું ધર્મ સત્તાનું સ્વરૂપ છે? તો ઈરાન છે. ઈરાન એ શિયા દેશનો મુખ્ય દેશ છે. હવે ઈરાનની અંદર જે સરકાર છે એ તો ચૂંટાયેલી છે, જે રાજ સત્તા છે એ તો ચૂંટાયેલી છે, એનો જે પ્રેસિડેન્ટ છે એ તો ચૂંટાયેલો હોય છે. પરંતુ આ પ્રેસિડેન્ટ, ચૂંટાયેલો ઈરાનનો જે પ્રેસિડેન્ટ છે એ પ્રેસિડેન્ટ ત્યાંનો આયાતોલ્લા જે છે, આયાતોલ્લા ખોમેની નામ આપે સાંભળ્યો છે, આયાતોલ્લા રૂહાની એના પછી અત્યારે થયા છે તો એનું પણ નામ આપણે સાંભળ્યું છે. તો આયાતોલ્લા જે છે એ ધર્મનો વડો છે ત્યાં આગળ, અને રાજ સત્તાનો જે વડો છે એ આયાતોલ્લાના અંડરમાં કામ કરે છે. એટલે આયાતોલ્લા પાસે ધર્મ સત્તા પણ છે અને આયાતોલ્લા પાસે રાજ સત્તા પણ છે. વાત સાચી છે કે ખોટી? આપ તપાસ કરી લો, આપ તપાસ કરી લો. આપ ઇન્ટરનેટમાં જોવું હોય તો એમાં જોઈ લો, ગૂગલ સર્ચ કરતા હો તો એમાં જોઈ લો, પુસ્તક વાંચવું હોય તો એમાં જોઈ લો. પછી હું આવું સુન્ની મુસ્લિમો, સુન્ની ઇસ્લામ. તો સુન્ની ઇસ્લામનું બધું જે સંચાલન થાય છે સાઉદી અરેબિયામાંથી થાય છે. હવે સાઉદી અરેબિયાનો જે રાજા છે, બાદશાહ છે, જે કિંગ છે, એ રાજ સત્તાનો તો વડો છે જ, પરંતુ આ મક્કા અને મદીના આ સાઉદી અરેબિયામાં આવેલા છે, એટલે આ રાજ સત્તા સાથે એ સુન્ની મુસ્લિમોનો ધર્મનો પણ વડો છે. તો જે વસ્તુ ક્રિશ્ચિયાનિટીમાં છે, જે વસ્તુ ઇસ્લામમાં છે,
હવે આ વસ્તુ જ્યારે આપણે જોઈએ છીએ અને એનું કમ્પેરિઝન હવે આપણે આપણા દેશ સાથે કરીએ. આપણા દેશની શું હાલત છે? આપણા દેશની અંદર કોઈ ધર્મ સત્તા છે કે કેમ? હું તમને પૂછું છું. હવે જે કેથોલિક છે, જેટલી વસ્તી હિન્દુઓની છે એટલી વસ્તી કેથોલિક્સની છે. એમની વસ્તી વધારે નથી. એ પણ બિલિયન પ્લસ છે અને આપણે પણ બિલિયન પ્લસ છીએ. હિન્દુઓ બિલિયન પ્લસ છે. 1 અબજ પ્લસ, 1 અબજથી વધારે વસ્તી આજે હિન્દુઓની આ ધરતી ઉપર છે. તો મારો કહેવાનો મતલબ છે કે દુનિયાના અલગ અલગ દેશોની અંદર આ દુનિયા જે કબજે કરવા માટે નીકળ્યા છે, આખી દુનિયા જે છે એ મુસ્લિમ થઈ જવી જોઈએ એવો વિચાર લઈને ઇસ્લામ નીકળ્યો છે. આખી દુનિયાના માણસો છે ખ્રિસ્તી થઈ જવા જોઈએ એવો વિચાર લઈને ક્રિશ્ચનો નીકળ્યા છે. અને આ બે જ્યારે સંઘર્ષ કરી રહ્યા છે એવા સંજોગોમાં એ લોકો પાસે રાજ સત્તા પણ મજબૂત છે. 1 કરતાં વધુ દેશો છે અને એ લોકો પાસે ધર્મ સત્તા પણ છે. હિન્દુઓ પાસે શું છે એ હું પ્રશ્ન પૂછવા માંગુ છું. મુસલમાનો આજથી 14 વર્ષ પહેલા ધરતી ઉપર મુસલમાનોનો આવિર્ભાવ થયો. ઇસ્લામ પેદા થયો 1400 વર્ષ પહેલા. આજે મુસલમાનોના 57 દેશ છે. કેટલા દેશ છે બાજી? 1400 વર્ષ પહેલા ધર્મ પેદા થયો ધરતી ઉપર. 57 દેશોના માલિક છે. ક્રિશ્ચિયાનિટી 2000 વર્ષ પહેલા ધરતી ઉપર પેદા થઈ. આજે ક્રિશ્ચિયાનિટીના 100 કરતાં વધારે દેશો છે. બુદ્ધિઝમ જે છે આપણામાંથી જ પેદા થયું. ભારતમાંથી જ બુદ્ધિઝમ બહાર ગયું છે. આ બૌદ્ધોના 7 દેશો છે. કેટલા છે? 7 દેશો છે. હું આપને પ્રશ્ન પૂછું છું કે હિન્દુઓના કેટલા દેશ છે આ ધરતી ઉપર? હિન્દુ જે છે, સનાતન ધર્મ જે છે એ સૌથી જૂનો ધર્મ છે. આદિ અનાદિકાળથી સનાતન ધર્મ આ દુનિયા ઉપર ચાલે છે. આજે હિન્દુઓના કેટલા દેશ છે હું આપની પાસેથી જાણવા માંગુ છું. આંકડો કોઈને આવડતો હોય તો મને કહો કે 5 કે 25 કે 10 કે 2 કે 1 દેશ છે. કેટલા દેશ છે? એક પણ નહીં. દેશ નહીં. ભારત બી નહીં. ભારત भी नहीं. કેમ? ભારત भी नहीं. શાબાશ. તો હવે મને બહુ આનંદ થાય છે કે આજે હિન્દુ સાધુ સંતો છે એ જાગૃત છે. આજકાલ ભૂલમાં એવું કહી દે, મારા જેવા ઓછું જાણનાર માણસો હોય તો એમ કે ભાઈ કેટલા દેશ છે હિન્દુઓના, તો એમને એમ લાગે કે કેટલા આંકડો તો નહીં પણ કમસે કમ ભારત તો હિન્દુઓનો દેશ છે. એટલે ઘણા બહુ જે ઉત્સાહી લોકો છે એ બોલી જાય છે કે ભારત એ હિન્દુઓનો દેશ છે. આ દુનિયાની અંદર એક હિન્દુ દેશ છે. આ વાત ખોટી છે. આ વાત ખોટી છે એ આપ જાણો છો. આ વાત આ દેશ હિન્દુઓનો છે એ ભ્રમણામાંથી આપણે જેટલા જલ્દી મુક્ત થઈશું એટલા જલ્દી આ દેશની સુરક્ષા આપણે કરી શકીશું અને આ દેશ સાચા અર્થની અંદર હિન્દુઓનો દેશ બને એ પરિસ્થિતિ આપણે ઊભી કરી શકીશું. ચાલીશું તો ક્યારેક આ દેશ હિન્દુઓનો દેશ થઈ શકશે. હવે સવાલ છે, ફરીથી હું મુદ્દા ઉપર આવી જાઉં છું. સવાલ છે ધર્મ સત્તાનો કે આ પ્રમાણે ધર્મ સત્તાઓ દુનિયાની અંદર કામ કરે છે, ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટીની. તો ભારતની અંદર ધર્મ સત્તા નથી એ વાત તો આપણે જાણીએ છીએ. અને ધર્મ સત્તાની સ્થાપના થવી જોઈએ એ વિષય લઈને આપણે આગળ ચાલી રહ્યા છીએ. તો હવે ધર્મ સત્તાનું સ્વરૂપ ભારતમાં કેવું હોય, બસ આ વાત મારે આપને કરવાની છે. જે પ્રમાણે ધર્મ સત્તાઓ વિદેશોમાં વિધર્મીઓ પાસે ધર્મ સત્તાઓ છે, એવી ધર્મ સત્તા ભારતમાં ઊભી થઈ શકે કે કેમ? એવી જે ધર્મ સત્તા છે એ ધર્મ સત્તા ભારતમાં ઊભી થાય અને થવી જોઈએ એના માટે માળખું તૈયાર થઈ ગયું છે. કમસે કમ ગુજરાત પૂરતું થયું છે કે નથી થયું? ગુજરાત પૂરતું માળખું તૈયાર થઈ ગયું છે. આજે આ
હોલ ભરાઈ ગયો છે, ઊભા રહેવાની જગ્યા નથી. બહાર જેટલા છે એના કરતા વધારે અંદર જેટલા છે થોડા બહાર પણ ફરતા મને દેખાય છે, કારણ કે બેસવાની જગ્યા નથી. અને ખુરશી ઉપર બેસવાની જગ્યા નથી તો અમુક મિત્રો તો નીચે બેસી ગયા છે. એ બતાવે છે કે આપણે કંઈક કરવા માંગીએ છીએ, અને જ્યારે આપણે કંઈક કરવા માંગીએ તો એ કામ થઈને રે અને રે. તો શું હોય ધર્મ સત્તાનું સ્વરૂપ? આપણે ગુરુ વંદના મંચની સ્થાપના કરી દીધી અને આપણે સપ્તર્ષિ સુધીનું માળખું છે એ તૈયાર થઈ ગયું. હવે આટલું તૈયાર થઈ ગયું તો શું આપણે ધર્મ સત્તા બની ગયા? ધર્મ સત્તા અસ્તિત્વમાં આવી ગઈ? ધર્મ સત્તા અસ્તિત્વમાં આવી નથી. ખાલી ધર્મ સત્તાનું માળખું અસ્તિત્વમાં આવ્યું છે, અને એ ફક્ત ગુજરાતમાં આવ્યું છે. ગુજરાત એ ભારત નથી અને ભારત એ ગુજરાત નથી. ભારતનો આપણે નકશો જોઈએ તો વિશાળ નકશામાં ભારત એક મુઠ્ઠી, ગુજરાત એક મુઠ્ઠી જેવું આપણને દેખાય. એમ આ નાનું સરખું ગુજરાતનું સ્થળ છે. એ સ્થળની અંદર આપણે આ ધર્મ સત્તાનું માળખું ઊભું કર્યું છે. આ ધર્મ સત્તાનું માળખું હવે આગળ શું? સવાલ આપને પણ થાય છે, મને ઘણા પૂછે છે કે હવે આને આગળમાં કેવી રીતે વિસ્તારવું? આપણે એમ માનીને બેસી રહેવું, જ્યોતિર્નાથજી એમ માનીને બેસી રહેવું કે ધર્મ સત્તા બની ગઈ? નહીં, આ તો માળખું બન્યું છે. તો ધર્મ સત્તા ક્યારે બને? ગુજરાતમાં જે ધર્મ સત્તાનું જે માળખું બન્યું છે એ માળખાને ગુજરાતની રાજ સત્તા કાયદાનું સ્વરૂપ આપે. જે દિવસે આ માળખાને કાયદાનું સ્વરૂપ મળે એ દિવસે ધર્મ સત્તા ઊભી થાય. તો સવાલ એ છે કે રાજ સત્તા ધર્મ સત્તાનું જે માળખું છે એને અંગ્રેજીમાં કહે છે કે લીગલાઇઝેશન કરવું પડે. એની કાયદેસરતા જે છે એ કાયદેસરતા પ્રસ્થાપિત રાજ સત્તા દ્વારા થવી જોઈએ. જે દિવસે રાજ સત્તા દ્વારા એની કાયદેસરતા પ્રસ્થાપિત થાય તો પછી એ ધર્મ સત્તા ઊભી થઈ કહેવાય. હવે ગુજરાતની જે ધર્મ સત્તા છે એનું લીગલાઇઝેશન તો ગુજરાતની રાજ સત્તા કરે, પણ આ જ્યારે આખા ભારત વર્ષમાં રાજ સત્તા જોઈએ, આપણે હિન્દુઓની રાજ સત્તા આખા દેશમાં જોઈએ ને. આખા દેશમાં આપણે જો ધર્મ સત્તા પ્રસ્થાપિત કરવી હોય તો જે અત્યારે ઉમંગ અને ઉત્સાહ ગુજરાતના સાધુ સંતોમાં દેખાય છે એવો ઉમંગ અને ઉત્સાહ રાષ્ટ્રવ્યાપી થાય તો ભારત વર્ષની ધર્મ સત્તા છે એ પણ પ્રસ્થાપિત થઈ જાય. આવો ઉમંગ અને ઉત્સાહ રાષ્ટ્રવ્યાપી હોવો જોઈએ. હવે ગુજરાતમાં આ ઉમંગ પેદા કરવા માટે આપણને 12 મહિના લાગ્યા. 1 વર્ષ લાગ્યું. કેટલો સમય લાગ્યો? 1 વર્ષ લાગ્યો. નાનું સરખું રાજ્ય છે. હવે ભારતના તો ટોટલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેટલા છે બાપજી? અને એમાં મહારાષ્ટ્ર, યુપી જેવા તો એટલા મોટા મોટા સ્ટેટ છે કે યુપી 4 ગણું ગુજરાત થાય એટલે 1 યુપી થાય. 4 ગણું ગુજરાત, 3 ગણું ગુજરાત થાય તો 1 મહારાષ્ટ્ર થાય. હવે આખા દેશમાં તમામ રાજ્યોની અંદર જો ધર્મ સત્તાનો માહોલ ઉભો કરવો હોય અને આપણે ગુજરાતમાં માહોલ ઉભો કર્યો એ પદ્ધતિથી જો કરવો હોય તો કેટલો સમય લાગે? એક રાજ્યમાં 1 વર્ષ લાગે તો ટોટલ 37 રાજ્યો અને કેન્દ્રીય શાસન પ્રદેશો છે. 1 વર્ષમાં એક રાજ્યમાં 1 વર્ષ લાગે તો 37 રાજ્યોમાં 37 વર્ષ લાગે. કેટલા વર્ષ લાગે? તો 37 વર્ષ સુધી મહેનત કરીએ પછી આપણા શિષ્યોના શિષ્યો ગાદી ઉપર હશે અને ત્યાર પછી ધર્મ સત્તા સ્થપાશે અથવા તો નહીં સ્થપાશે. આ રીતે ધર્મ સત્તાની સ્થાપના કરાય નહીં. આ પદ્ધતિથી ધર્મ સત્તાની સ્થાપના થાય નહીં. કંઈક રસ્તો, આગળનો રસ્તો શું છે એ મારી પાસે તો પહેલા દિવસથી નક્કી છે. આપ એમ નહીં સમજતા. જે દિવસે આપણે આ
ધર્મ જાગરણનું કામકાજ શરૂ કર્યું. ધર્મ સત્તાની વાત જે દિવસે આપણે ગુજરાતની અંદર શરૂઆત કરી એ દિવસથી, અરે એ દિવસથી નહીં, હું જેલમાં બેઠો હતો એ દિવસથી મને ખબર છે કે પછી શું, આ કરવું, પછી શું, જેને રોડ મેપ કહેવામાં આવે છે. તો આ જે રોડ મેપ છે એ મારા દિમાગમાં તો બિલકુલ નક્કી જ છે. તો હવે પછી શું? ગુજરાતની પદ્ધતિથી કરવું તો 37 વર્ષ થશે. સાંભળી લો બરાબર બાજી, બધા આપ મહાપુરુષો બેઠા છો. 1 વર્ષ ગુજરાતમાં આ કામ કરતા થાય તો બીજા 37 વર્ષ મહેનત કરીએ, એક સ્ટેટને આપણે પકડીએ તો બીજા 37 વર્ષ થાય. બહુ મહેનત કરીએ તો 35 વર્ષ થાય, બહુ મહેનત કરીએ તો 30 વર્ષ થાય, પણ એનાથી ઓછો સમય થાય નહીં. સ્વાગત છે આપનું, બિરાજો, આપનું સ્વાગત છે. તો વાત આપણે આગળ ચલાવીએ. જે છે ત્યાં બેસી જાઓ, જેને જ્યાં સ્થાન મળે ત્યાં બેસી જાઓ. સૌથી ઊંચું સ્થાન ધરતી માતા છે. શાબાશ, વજુભાઈને ખૂબ તાલીઓથી ગળાથી વધાવી દો. સૌથી ઊંચું સ્થાન એટલે ધરતી માતા. ધરતી ઉપર બેસે એને એનાથી નીચે ક્યારે પડવું ના પડે એટલું સમજી લો. તો સવાલ એ છે કે હવે આપણે અહીંથી આગળ કેવી રીતે વધવું. તો હવે આગળ વધવાની વાત છે એ પહેલા હું પાછી બીજી સ્પષ્ટતા કરી દઉં કે ભારતની જે રાજસત્તા છે એ રાજસત્તાનું શું સ્વરૂપ હશે. આપણે ક્રિશ્ચિયાનિટીની રાજસત્તા દેખી, પોપની રાજસત્તા, રાણીની રાજસત્તા, આપણે આયતોલ્લાની રાજસત્તા દેખી, આપણે સાઉદી અરેબિયાના રાજાની રાજસત્તા દેખી. તો આ પ્રમાણે ભારતમાં ધર્મસત્તા અને રાજસત્તા, અત્યારે તો ખાલી રાજસત્તા છે. આપણે ધર્મસત્તા ઊભી કરીએ અને પછી આગળ જતા આ ધર્મસત્તા અને રાજસત્તા પાછી ભેગી થઈ જાય. શું? રાજસત્તા અને ધર્મસત્તા પાછી ભેગી થાય. અત્યારે તો ધર્મસત્તા સ્થાપવાની છે, ધર્મસત્તા છે જ નહીં, પણ ધર્મસત્તા આપણે સ્થાપી દીધી. માની લો કે ધર્મસત્તાની સ્થાપના થઈ ગઈ તો ધર્મસત્તા અને રાજસત્તા ક્યાંય ભેગી થતી નથી, હવે ત્યાં ભેગી થાય છે. રાણીના હોદ્દામાં બંને સત્તાઓ છે, પોપના હોદ્દામાં બંને સત્તાઓ છે. તો આપણે રાજસત્તા સાથે પહેલા તો ધર્મસત્તા ઊભી કરવી છે, અને ધર્મસત્તા ઊભી થયા પછી બે સત્તા એકમાં આવી જાય એ કામ આપણે કરવાનું છે. એ કામ કેવી રીતે થાય તો એ પણ હું આપને ટૂંકમાં કહી દઉં. જે માહોલ ગુજરાતમાં પેદા થયો છે એ માહોલ જે દિવસે આ દેશની અંદર પેદા થશે, અને બહુ જલ્દી પેદા થશે, નોંધ કરો, 37 વર્ષ નહીં થાય. આ તો આપને મેં ગણિત બતાવ્યું, આ બહુ જલ્દી થશે. આપણી પાસે રોડમેપ છે, એ રોડમેપ પ્રમાણે આજ સુધી ચાલ્યા છીએ અને હવે રોડમેપને આપણે છોડવાનો નથી, આગળ ચાલવાના છીએ. જે દિવસે ગુજરાતમાં જે માહોલ પેદા થયો છે એ માહોલ આખા દેશની અંદર પેદા થાય તો ગુજરાતમાં ધર્મસત્તાના વડા, સપ્તર્ષિના પ્રમુખ જે છે ધર્મસત્તાના વડા છે, તો રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આ માહોલ ઊભો થાય તો રાષ્ટ્રીય કક્ષાએ પણ રાષ્ટ્રીય માળખું હોય, સપ્તર્ષિનું માળખું હોય, અને રાષ્ટ્રીય સપ્તર્ષિ માળખાના જે પ્રમુખ છે એ આખા દેશના હિન્દુઓના જ નહીં પણ આ ધરતી ઉપર જેટલા બી હિન્દુઓ રહે છે એ હિન્દુઓના ધર્મના વડા કહેવાય. રાષ્ટ્રીય સપ્તર્ષિ પરિષદના જે પ્રમુખ હશે એ આખા દેશના અને દેશની બહાર રહેતા જે હિન્દુઓ છે એ હિન્દુઓના ધર્મસત્તાના વડા એ બને. હવે એ ધર્મસત્તાના વડા રાજસત્તાના વડા પણ કેવી રીતે બને એ વાત હું આપને કહેવા માંગુ છું. નિજાનંદ બાપુ નોંધ કરો, અવધ કિશોરજી નોંધ કરો. આ 1 બાય 1 હું આગળ વધું છું. આ વાત મારે પહેલા દિવસે કરવી હોત તો કરી શકત, કારણ કે મારો રોડ મેપ બહુ પહેલા દિવસથી નક્કી હતો. સવાલ સપ્તર્ષિ પરિષદના જે વડા છે એ ખાલી ધર્મસત્તાના જ વડા હોય એમ નહીં, એ હિન્દુઓની રાજસત્તાના પણ વડા થાય એવો નકશો આપણી પાસે છે. અને એ પ્રમાણે આપણે આ જ બંધારણની અંતર્ગત રહીને
આ જ પોલિટિકલ સિસ્ટમની અંતર્ગત રહીને આપણે કરી શકીએ એમ છે, એવો રોડ મેપ આપણી પાસે છે. તો એ કેવી રીતે થાય એ પણ આપને હું કહી દઉં. બિલકુલ વાત નક્કી છે. હવે આપણા દેશની અંદર 7 મહાન નગરીઓ છે. 7 નગર છે કે નહીં, જેને મોક્ષદાયક નગરીઓ કહેવામાં આવે છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી, ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. તો આ 7 નગર જે છે એ મોક્ષ આપનારા નગરો છે. હવે આ 7 નગરમાંથી એક નગર આપણે પસંદ કરવાનું છે. આપે જ કરવાનું છે. જે શરૂઆત કરે એ જ કરે. આપણે જ નક્કી કરવાનું છે કે આ 7 નગરમાંથી કયું નગર છે જેને આપણે પસંદ કરીએ. ભારતની જેવી રીતે ઇટાલીમાં, યુરોપમાં આ કેથોલિક્સનો જે પોપ છે એ પોપ પાસે વેટિકન સિટી સ્ટેટ છે, એવી રીતે આપણા હિન્દુઓના સપ્તર્ષિના જે પ્રમુખ છે એની પાસે પણ એક વેટિકન સિટી સ્ટેટ જેવું એક સિટી આપણી પાસે હોવું જોઈએ. હવે એ સિટી જે મને દેખાય છે એ આપને પણ દેખાય છે. જ્યારે હું વાત કરું કોઈ સાધુ સંતને, ક્યાં છો તો કે અમે હરિદ્વાર છીએ, ક્યાં છો તો કે હરિદ્વાર છીએ, તો મને એવું લાગે છે કે હરિદ્વાર આ દેશની અંદર એવું સિટી છે, હરિદ્વાર આ દેશની અંદર એવું પવિત્ર શહેર છે કે હરિદ્વાર જે છે એને વેટિકન સિટી સ્ટેટનો દરજ્જો મળી જાય. વેટિકન સિટી સ્ટેટનો દરજ્જો શિવરામ બાપુ આ હરિદ્વારને મળવો જોઈએ. હરિદ્વારને વેટિકન સિટી સ્ટેટનો દરજ્જો મળવો જોઈએ. ઘણા કારણો છે. 7 પૈકીનું એક મહાન આપણું જે પવિત્ર નગર છે, પરંતુ એનું વધારે મહત્વ એટલા માટે પણ છે કે આ 7 મહાન નગરો છે એમાં આ હરિદ્વાર એવું નગર છે કે એ નગરની અંદર આપણા જે સપ્તર્ષિઓ છે એ સપ્તર્ષિઓએ સાધના કરેલી છે અને સપ્તર્ષિઓએ તપચર્યા કરેલી છે હરિદ્વારની અંદર. તો આજે આધુનિક આપણા જે સપ્તર્ષિઓ જે છે એ સપ્તર્ષિઓનું હેડક્વાર્ટર, આ સપ્તર્ષિના જે પ્રમુખ છે, રાષ્ટ્રીય વડા, ધર્મસત્તા, હિન્દુઓની ધર્મસત્તાના જે વડા, જે સપ્તર્ષિના જે પ્રમુખ છે એનું હેડક્વાર્ટર ક્યાં? તો એનું હેડક્વાર્ટર હરિદ્વારની અંદર. આ હરિદ્વાર જે છે, તમે વિચાર કરો, વેટિકન સિટી સ્ટેટ છે 204 કિલોમીટરનો, 204 વીઘામાં પથરાયેલો છે. 204 વીઘા. મને લાગે છે કે આ વિસ્તાર પણ છે બાપુ, મહાદેવ બાપુ, આપણો જે આ જે છે ને, હા 52 વીઘાની અંદર આ છે. 52 વીઘા, પેલું 204, એટલે આનાથી 3-4 ગણું. આપણો જે લાલગેબી આશ્રમ છે, આ લાલગેબી આશ્રમ જે છે એ આશ્રમથી ખાલી 4 ગણો મોટો આ વેટિકન સિટી છે અને એને રાજ્યનો દરજ્જો મળેલો છે. અને ધર્મના વડાને રાજ્યનો વડો પણ ગણવામાં આવે છે. આપણું હરિદ્વાર સિટી છે એ 12 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. કેટલામાં બાપજી, નિજામ બાપુ? 12 સ્ક્વેર કિલોમીટર. એટલે આ તો બહુ મોટું છે પેલા કરતા, વેટિકન સિટી કરતા હરિદ્વાર બહુ મોટું છે. 12 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં આપણું હરિદ્વાર જે છે એ પથરાયેલું છે. કરવાનું શું છે ભારત સરકારે? હિન્દુસ્તાનની રાજસત્તાએ શું કરવાનું છે હું આપને કહું. જે માહોલ ગુજરાતમાં ઉભો થયો છે, આ માહોલ જ્યારે હિન્દુસ્તાનમાં ઉભો થાય અને ગુજરાતમાં ધર્મસત્તાને કાયદેસરતા રાજસત્તા બક્ષે, તો એ પ્રમાણે ભારતની જે રાજસત્તા, કેન્દ્રીય રાજસત્તા જે છે એ હિન્દુઓની કેન્દ્રીય ધર્મસત્તા છે એને કાયદેસરતા બક્ષે, લીગલાઇઝેશન આપે. એટલું જ નહીં પણ પાર્લામેન્ટની અંદર બિલ પસાર કરે અને હરિદ્વાર સિટી સ્ટેટનો દરજ્જો આપવો પડે. હરિદ્વાર નગર રાજ્ય, હરિદ્વાર નગર રાજ્ય. બાપજી સમજો, હરિદ્વાર નગર રાજ્ય. તો હરિદ્વાર શહેર જે છે, હરિદ્વાર નગર જે છે એ નગર સપ્તર્ષિ પરિષદના પ્રમુખનું હેડક્વાર્ટર, એટલે 1 અબજ હિન્દુઓનો વડો છે હરિદ્વારમાં બેસે
અને આ 1 અબજ હિન્દુઓનો વડો જે સપ્તર્ષિ પરિષદનો વડો છે એ સિટીને રાજ્યનો દરજ્જો આપેલો હોય, સોવરિન સ્ટેટનો દરજ્જો આપેલો હોય, દેશનો દરજ્જો આપેલો હોય, તો પરિસ્થિતિ શું ઊભી થાય કે જ્યારે સપ્તર્ષિ પરિષદના આપણા પ્રમુખ, હિન્દુઓની ધર્મ સત્તાના પ્રમુખ દુનિયાના કોઈ પણ દેશની અંદર જાય, અમેરિકામાં જાય, ઇંગ્લેન્ડમાં જાય, કેનેડામાં જાય, ચીનમાં જાય, ઓસ્ટ્રેલિયામાં જાય, કોઈ પણ દેશમાં જાય, તો એ હિન્દુઓના ધર્મ સત્તાનો જે વડો છે એને રાજ સત્તાના વડા તરીકે એને પ્રોટોકોલ આપવો પડે. દુનિયાના દેશોની અંદર રાજ સત્તાનો પ્રોટોકોલ એને બાપજી આપવો પડે. આ જે પોપ છે એ પોપ દુનિયાના કોઈ પણ દેશમાં જાય, દુનિયાના કોઈ પણ દેશમાં જાય તો એનું સ્વાગત ખાલી પોપ તરીકે ના થાય. 1998-99 ની અંદર આપણું જે ડાંગ છે, ડાંગમાં તોફાનો થયા અને ખ્રિસ્ત ધર્મ પરિવર્તન બહુ ચાલતું હતું. એ વખતે થોડા ચર્ચ છે એને સળગાવી દેવામાં આવેલા, 60 ચર્ચ સળગાવેલા. કેટલા? હવે એ ચર્ચ તો નામના જ હતા, ચર્ચ જેવું કઈ હોતું નહીં ત્યાં ડાંગની અંદર. આજે બી જાઓ, એક પરિવાર એનું ઘર જે છે એ નળિયાવાળું ઘર હોય, ઝૂંપડું હોય, એના 4-5 લોકો ખ્રિસ્તી થઈ જાય એટલે ઉપર ક્રોસ લગાવી દે. શું? 4-5 પરિવારના લોકો ખ્રિસ્તી થઈ જાય એટલે એના ઘર ઉપર ક્રોસ લગાવી દે એટલે ચર્ચ થઈ ગયું. એ ચર્ચ, આવા 60 ચર્ચ કહેવાતા ચર્ચ જે છે એને સળગાવી દેવામાં આવેલા 1998-99 સાલમાં. એ વખતે સુરતમાં મારી નોકરી હતી ને, આ વિસ્તાર મારામાં આવતો હતો, તો આ બધી વસ્તુ મારી નજરો સામે મેં જોઈ છે. તો જ્યારે મારે એને સમકલું જ કહેવું પડે, દુનિયામાં હોબાળો થઈ ગયો કે ડાંગની અંદર ગુજરાતમાં 60 ચર્ચો સળગાવી દીધા. એમ આ વિચાર કરો કે દુનિયાભરમાંથી આ ખ્રિસ્તી પાદરીઓ જે છે ને એ ડાંગમાં ઉમટી પડેલા, ગુજરાતમાં ઉમટી પડેલા. એટલું જ નહીં, એ વખતના વડાપ્રધાને ડાંગમાં આવીને બેસવું પડ્યું અટલ બિહારી વાજપેયીએ. એટલું જ નહીં, સોનિયા ગાંધી પણ ત્યાં પાથરણો કરીને બેસી ગયા ત્યાં આગળ આવીને. તો ખ્રિસ્તીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. કોઈ અત્યાચાર નહોતો, મારી નોકરી ત્યાં આગળ હતી, કોઈ અત્યાચાર નહોતો. અને છતાં પણ, અને પછી શું એનાથી આગળ, પછી નામદાર પોપ ફ્રાન્સિસ એ પણ ત્યાંથી ઉડ્યા અને દિલ્હીમાં આવ્યા. અટલ બિહારી વાજપેયી એ વખતે વડાપ્રધાન હતા. તો અટલ બિહારી વાજપેયીએ એમના ડિફેન્સ મિનિસ્ટરને એરપોર્ટ ઉપર મોકલવા પડ્યા પોપને સ્વીકારવા માટે. કેમ? એ ધર્મનો વડો છે એટલા માટે નહીં, એટલા માટે કે એક રાજ્યનો વડો પણ છે. અને રાજ્ય છે કેટલું? 204 વીઘા, 204 વીઘાનું રાજ્ય છે એની પાસે. આ 204 વીઘાના રાજ્યનો માલિક એ જ્યારે ભારતમાં આવે તો જેની વસ્તી અત્યારે 130 કરોડ વસ્તી છે, એ વખતે મને લાગે છે કે 110-15 કરોડ વસ્તી હશે. આ 110-15 કરોડની વસ્તીનો જે માલિક વડાપ્રધાન છે એને એના ડિફેન્સ મિનિસ્ટરને આ પોપને રિસીવ કરવા માટે મોકલવો પડે છે એરપોર્ટ ઉપર કે તમે આવો. કેમ? એ રાજ્યનો વડો છે. તો આ પરિસ્થિતિ આપણે ઊભી કરવાની છે આ દેશની અંદર. સપ્તર્ષિ પરિષદનો વડો, હિન્દુઓની ધર્મ સત્તાનો જે ધર્મગુરુ જે છે એ ધર્મગુરુ પાસે રાજ સત્તાના પણ અધિકારીઓ હોય. ભલે હરિદ્વાર પૂરતા હોય, પેલા તો 204 વીઘાનો છે અને તોય વડાપ્રધાને એને રિસીવ કરવો પડે છે. આ તો 12 સ્ક્વેર કિલોમીટરનું સિટી છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે મારો રોડ મેપ ત્યાં સુધી જાય છે, મારો રોડ મેપ ત્યાં સુધી. આ હું બહુ સ્પષ્ટ આપની સમક્ષ કરી દઉં. આ બાબતે હજુ ભણકાર મેં આપ્યો નથી કે આ રાજસત્તા કે ધર્મસત્તા ક્યાં સુધી જશે. આ ધર્મસત્તા ત્યાં સુધી પહોંચવાની છે. અને જે દિવસે આ પરિસ્થિતિ ઊભી થશે, હરિદ્વાર નગર રાજ્યનો દરજ્જો મળી જશે અને ધર્મસત્તાનો વડો જ્યારે નાના સરકાર નગરનો રાજ સત્તાનો પણ જ્યારે વડો બની જશે, એ વખતે
જય જયકાર થઈ જશે ભારત માતાનો, આ દેશનું કલ્યાણ થઈ જશે, હિન્દુઓનું કલ્યાણ થઈ જશે, અરે વિશ્વનું કલ્યાણ થઈ જશે. આજે નાના નાના જૂથો હિન્દુઓને ડરાવે છે, આ દેશની અંદર ડરાવે છે અને વિદેશોમાં પણ ડરાવે છે. જાણે કે બધાએ ઠેકો લઈ લીધો છે કે હિન્દુઓ તેમને બીવડાવો હોય. શું થયું બાંગ્લાદેશમાં? હમણાં જ્યારે ચારે બાજુ આ નવરાત્રિની અંદર જ્યારે આનંદનો માહોલ હતો, જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો, તો બાંગ્લાદેશની અંદર આજે બધા જે આજે દુર્ગાના જે મંડપો જે છે એ મંડપોને સળગાઈ દેવામાં આવ્યા. હિન્દુઓના ઘરોને ત્યાં સળગાઈ દેવામાં આવ્યા. પોલીસ ઊભી છે, ટીવીમાં જુઓ તો તમને દેખાય કે પોલીસ બાજુમાં ઊભી છે અને હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. કોઈએ પૂછ્યું, હું આપને એમ પૂછું છું, કોઈએ કોઈની દરકાર લીધી? આ લેટેસ્ટ દાખલો છે, આ લેટેસ્ટ દાખલો છે. ધર્મ સત્તા આપણી પાસે છે. કોઈ સાધુ, એ 30 લાખ સાધુઓ હિન્દુસ્તાનમાં રહે છે. કેટલા? 30 લાખ સાધુઓ હિન્દુસ્તાનમાં છે અને 1 અબજ પ્લસ હિન્દુઓ રહે છે આ દેશની અંદર અને દુનિયાની અંદર. અને આપણા જ હિન્દુઓ, કાલે જે બાંગ્લાદેશ આપણો જ હિસ્સો હતો, એમ આજે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે. કોઈ બોલે છે? કોઈએ બોલ્યું હોય તો મને કહો, હું કોશિશ કરું છું. સોશિયલ મીડિયામાં જોયું કે કોઈ માઈનો લાખ બોલ્યો નહીં. રાજ સત્તા નહીં બોલશે કારણ કે સેક્યુલર છે. સમજો તમે, રાજ સત્તા નહીં બોલે કારણ કે રાજ સત્તા કાગળ ઉપર સેક્યુલર છે. આ હિન્દુઓની રાજ સત્તા નથી. આ દેશની અંદર જે રાજ સત્તા છે એ સેક્યુલર સ્ટેટની સેક્યુલર પાવર છે, સેક્યુલર ઓથોરિટી છે. એટલે એમને મર્યાદા આવે છે કે અમે કેવી રીતે બોલીએ, અમે કેવી રીતે બોલીએ. તો રાજ સત્તા બોલતી નથી, બોલવા ઈચ્છતી નથી એવું નથી, એ બોલવા ઈચ્છે બી છે પણ સિસ્ટમ એવી છે કે એમના મોઢા બંધ કરી દીધા છે. તો ધર્મ સત્તા તો છે નહીં. તો ભાજી મૂળાની માફક હિન્દુઓ કપાય છે. 1947માં જ્યારે દેશના ભાગલા થયા, એક બાજુ તો આઝાદીનો જશ્ન મનાતો હતો અને બીજી બાજુ 10 લાખ હિન્દુ અને શીખોની કતલ થઈ ગઈ. કોઈ બોલનાર હતું નહીં, કોઈ બોલનાર હતું નહીં. અને હવે પણ આ લેટેસ્ટ મેં દાખલો આપ્યો, કોઈ બોલ્યું નહીં. કોઈ બોલ્યું હોય તો મને કહો, હું સાંભળવા માટે તૈયાર છું. કોઈ બોલ્યું નહીં. તો આ પરિસ્થિતિ આપણે ચલાવવાની છે, આ પરિસ્થિતિ આપણે બદલવાની છે અને બહુ જ ઝડપી બદલવાની છે, બહુ જ જલ્દી બદલવાની છે. અને કેટલા સમયમાં બાપજી, આત્માનંદ બાપજી, પરમ પૂજનીય આત્માનંદ બાપજી આપણી વચ્ચે એક મહાપુરુષ બિરાજમાન છે. આખી જિંદગી આ વિષયમાં એમને કાઢી છે, હું જાણું છું. એમ આત્માનંદજી બાપુએ આ વિષય ઉપર એમનું બહુ ગહન ચિંતન છે, મનન છે. એમને ખબર છે સાધુઓનું સંગઠન શું છે, જાણે છે. ધર્મ સત્તા શું છે, જાણે છે. ધર્મ નિરીક્ષક શું છે, જાણે છે. ક્યાં સમસ્યા છે, શું તકલીફ છે, જાણે છે. શું રસ્તા કાઢવા, એ પણ વસ્તુ એમની પાસે હશે જ, ના હોય એવું બની શકે નહીં. ગહન ચિંતન છે એમની પાસે. તો હું કહું છું કે હરિદ્વાર નગર રાજ્ય લખી લો. આ શબ્દ હવે યાદ રાખો કે ધર્મ સત્તા ક્યાં બેસશે? તો હરિદ્વારમાં. અને હરિદ્વારનું સ્ટેટસ શું હશે? તો હરિદ્વાર નગર રાજ્ય, હરિદ્વાર સિટી સ્ટેટ ઓન પેટર્ન ઓફ વેટિકન સિટી સ્ટેટ. આપણી પાસે છે જ આ વસ્તુ, આપણી પાસે છે જ. એમ તો એ પેટર્ન ઉપર આપણે મામલો લઈ જવાનો છે અને આ વસ્તુ બહુ ટૂંકા ગાળામાં લઈ જવાની છે, બહુ જ ટૂંકા ગાળામાં. બરાબર છે. વધારે સમય મારી પાસે એ સમય પણ નક્કી જ છે કે આ ક્યારે થશે, એ પણ નક્કી છે કે ક્યારે થશે. આ પણ નક્કી છે. બીજું પણ કહી દઉં, ઘણી અફવાઓ ચાલે છે પણ આ જે કામ થઈ રહ્યું છે, આ કામની ગંભીર નોંધ ખાલી રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકારે પણ લીધેલી છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે. અને શરૂઆતમાં
થોડી આડખીલીઓ નાખવાની કોશિશ થઈ હતી. એમને ખબર પડી કે સાધુ સંતો દ્રઢ છે, ધર્મ સત્તા લઈને જ રહેશે, તો હવે આડખીલીઓ બંધ થઈ ગઈ છે. એ આડખીલીઓ બંધ થઈ ગઈ છે. આપને પણ ખબર છે કે હવે આપને કોઈ કઈ કહેતું નથી, આંગળી કરતું નથી. એટલું જ નહીં, હવે પાછલા બારણે મારા સુધી પણ સંકેતો આવવાના ચાલુ થઈ ગયા છે. એટલે હિંમત રાખી અને આપણે આગળ વધવાનું છે. હિંમત રાખી અને આપણે આગળ વધવાનું છે. આપણને કોઈ રોકવાનું નથી. રોકવાની કોશિશ કરી, હવે ખબર પડી કે રોકા એવો પ્રવાહ નથી, તો હવે આ પ્રવાહ સાથે ભળી જઈએ. સમજ્યા? સમજણ પડી કે નહીં? પહેલા પ્રવાહને રોકવાની કોશિશ કરી અને ખબર પડી કે આ પ્રવાહ રોકાય એવો છે નહીં, અને પ્રવાહને રોકવા જઈશું તો પરિણામો ઉલટા આવશે. એટલે હવે પ્રવાહમાં ભળવાની કોશિશ થઈ રહી છે. નોંધી લો, પ્રવાહમાં ભળવાની કોશિશ થઈ રહી છે. રાજ સત્તા આપણી છે, આપણા લોકો રાજ સત્તામાં બેઠા છે. આપણી લાગણીને એ બહુ સારી રીતે સમજે છે. આ વિષય અટપટો છે, એટલે એમને બી થાય કે સારું કરવું શું, કરે તો ક્યાં કરે. આ પ્રકારની વસ્તુ છે. પણ આપણો દ્રઢ નિર્ધાર અને મારી પાસે તો રોડ મેપ બિલકુલ નક્કી છે. એ ગુજરાતની રાજ સત્તા હોય કે ભારતની રાજ સત્તા હોય, નક્કી રોડ મેપ એમને બતાવી દેવામાં આવશે કે આટલા સમયમાં આ કામ કરવાનું છે ને કરવું જ પડશે અને થશે. કરવું જ પડશે અને થશે. તો હવે એના માટે તાત્કાલિક આપણે શું કરવું જોઈએ? આ તો આપણું ટાર્ગેટ છે. હરિદ્વાર સિટી સ્ટેટ બનવું જોઈએ. વાત ખતમ થઈ ગઈ. ધર્મ સત્તા હિન્દુઓની બનવી જોઈએ અને હરિદ્વાર સિટી સ્ટેટ બનવું જોઈએ. એ સિટી સ્ટેટના કાયદા બધા શું હશે એ પણ આપણી પાસે છે. હું કહી દઉં આપને, આપણી પાસે એક પેનલ બનાવી છે બાપુ, ભગત કિશોર બાપુ, નિદાનંદજી બાપુ. આપને હું કહી દઉં, કારણ કે પેરેલલી મારા ઘણા કામ ચાલતા હોય છે. સાધુ સંતો સાથે કામ ચાલે, રાજ સત્તા વાળા પણ ક્યાંક ને ક્યાંક છે. સમજો, એ બી ક્યાંક ને ક્યાંક છે. બધું જાહેરમાં ના કહેવાય. રાજ સત્તા પણ ક્યાંક ને ક્યાંક બાજુમાં આવી ગઈ છે. સમજો, બાજુમાં આવી ગઈ છે. એની સાથે સાથે આપણે આ ધર્મ સત્તા બને એના માટે આપણી એક પેનલ પણ કામ કરી રહી છે. એ પણ આપને કહી દઉં. મને એ પણ પૂછવામાં આવે છે આપનામાંથી કે સાહેબ આટલું બધું કામ થઈ ગયું, કાગળોનું શું? ધર્મ સત્તા બનાવી તો કાગળો, બંધારણ તૈયાર થવું જોઈએ કે ના થવું જોઈએ? તો એ બાબતે પણ આપને હું સ્પષ્ટતા કરી દઉં કે કામ ચલાવ કાગળો તૈયાર થઈ ગયા છે. બીજી વંજારા ક્યારે કાચું કામ ના રાખે. આટલો બધો હોબાળો રાજ્યમાં ચાલે છે ને કાલે ઉઠીને કોઈ કહે કે આટલો હોબાળો ચાલે છે, પણ તમારો કાગળ ઉપર ક્યાં આધાર છે ખરો? જો મને કોઈ પૂછે કે કાગળ ઉપર આધાર છે કે નહીં, તો બાપજી કાગળ આ કાગળિયા છે ને ગુરુ વંદના મંચના અને ધર્મ સત્તાના કાગળિયા પણ ચિતરાઈ ગયા છે. કાચું કામ થઈ ગયું છે. એટલું જ નહીં, સરકારના ચોપડે પહોંચી ગયું છે. ત્યાં સુધી આપણે વાત કરી છે. પણ આ કાચું કામ છે. આ પાકું કામ કરવું તો કેવી રીતે કરવું? તો એક એક્સપર્ટ કમિટી આપણે બેસાડવા જઈ રહ્યા છીએ. એમાં રિટાયર્ડ જજો હશે, હિન્દુત્વવાદી રિટાયર્ડ જજો હશે, એમાં બંધારણવિદો હશે, એમાં વિદ્વાન વકીલો હશે, એમાં કાનૂનવિદો હશે, એમાં શાસ્ત્રોના જ્ઞાતા એવા વિદ્વાન સંત મહાત્માઓ પણ હશે, અને ધર્મ સત્તાનું એક બંધારણ તૈયાર, એ પ્રક્રિયા પણ બાપજી ચાલુ છે. ધર્મ સત્તાનું આ બંધારણ જે છે, હવે રાજ સત્તાનું બંધારણ ભારતમાં બન્યું 3 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 3 વર્ષ બંધારણ સભા બેઠી. શિવરામ બાપુ 3 વર્ષ 1946 થી 1949 આ 3 વર્ષ સુધી બંધારણ સભા બેઠી અને પછી
રાજસત્તાનું માળખું તૈયાર થયું. આપણે એમ સમજીએ કે 2-5 સાધુ સંતો ભેગા બેસી જઈએ અને ધર્મ સત્તાનું માળખું તૈયાર થઈ જાય, તો માળખું તો તૈયાર થઈ જાય, પણ પછી જેટલી ઝડપે માળખું તૈયાર થાય એટલી ઝડપે માળખું ખતમ પણ થઈ જાય. આપણે બંધારણનું જે માળખું જે છે એ બંધારણનું માળખું એવી રીતે આપણે બનાવવાના છીએ. બંધારણનું માળખું બાપુ એવી રીતે બનશે, એમાં ઇન્ટરનેશનલ કાયદાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. ઇન્ટરનેશનલ કાયદો, નેશનલ કાયદો, રાજ્યનો કાયદો, શાસ્ત્રોનો કાયદો, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને અત્યારે કાગળિયા જો તૈયાર થશે તો હરિદ્વાર નગર રાજ્ય સુધી એ કાગળિયા આપણને કામમાં આવશે. એટલું જ નહીં, એ હરિદ્વાર નગર રાજ્ય જે છે એનું સભ્ય તરીકે યુનોની અંદર પણ નોંધણી થવી જોઈએ, અને યુનોમાં નોંધણી થાય તો એની વૈશ્વિક સ્વીકૃતિ થાય. તો ત્યાં સુધીની આપણે તૈયારી રાખી છે. એટલે મહેરબાની કરીને આપને સૌને વિનંતી કરું છું, કોઈ એમ ના સમજે કે ભાઈ આટલું બધું થઈ ગયું, કાગળો તૈયાર નથી, બંધારણ તૈયાર નથી. બધું જ છે. અને આપણે ધર્મ સત્તા એવી ઊભી કરવાની છે કે હજારો વર્ષ સુધી, આવનારા હજારો વર્ષ સુધી એ ધર્મ સત્તાનો જે પાયો જે છે એ આપણી આ જે બંધારણ છે એ બંધારણની અંદર હશે. તો એક આ મુદ્દો પણ આપણો સ્પષ્ટ થઈ ગયો. તો હાલ પૂરતું કાગળ ચિતરેલા છે અને સરકાર સુધી ગયેલા છે, આટલું સમજી લો. પણ આ પૂરતું નથી, આ અધૂરું છે. કોઈ આંગળી ના કરી જાય એટલા માટે જ બનાવ્યું છે. ધર્મ સત્તાની વિધિવત બંધારણ જે છે આપણે બનાવવાનું બાકી છે અને પેરેલલી એ ચાલુ છે. હવે આ કરવું હોય તો આપણી પાસે હવે શું રસ્તો છે? મુદ્દો એ છે. હવે રસ્તો હું બહુ સ્પષ્ટ કહી દઉં, બહુ વધારે સમય લીધા વગર રસ્તો હું કહી દઉં. આપણે ત્યાં સંખ્યાબંધ રાજ્યમાં કાર્યક્રમો થયા. જિલ્લા લેવલે, વિભાગ લેવલે, રાજ્ય લેવલે 4 કાર્યક્રમ થયા મોટા. રાજ્ય લેવલે આ ચોથો મોટો કાર્યક્રમ છે. 2 કાર્યક્રમ તો ગાંધીનગરમાં થયા, ત્રીજો દૂધરેજમાં થયો અને ચોથો અત્યારે પરમ પૂજનીય મહાદેવ બાપા અને ભરત બાપા જે છે તો એમની નિશ્રામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તો આ 4 મોટા કાર્યક્રમો થયા કે ના થયા? રાજ્ય કક્ષાના 4 મોટા કાર્યક્રમો થયા. આ રાજ્ય કક્ષાના 4 મોટા કાર્યક્રમો થયા. આ તો અર્ધકુંભ થયા. શું થયું? આ 4 અર્ધકુંભ થયા. આપણે જો ધર્મની ભાષાનો ઉપયોગ કરીએ તો આ 4 આ ગુજરાત રાજ્યની અંદર અર્ધકુંભ થયા. હવે સમય આવી ગયો છે કે ગુજરાતમાં એક મહાકુંભ થઈ જવો જોઈએ. ગુજરાતમાં મહાકુંભ થઈ જવો જોઈએ. આટલામાં સમજી જાઓ. અત્યાર સુધીના કાર્યક્રમો ઇન્ડોર પ્રોગ્રામ, અંદર હોલ છે, આ છે, તે છે, આશ્રમો છે, અંદર છે. આપણે અંદર બેસીને પ્રોગ્રામ કરી છે. ઇન્ડોર પ્રોગ્રામ અત્યાર સુધીમાં થયા છે. અર્ધકુંભ થયા છે. અર્ધકુંભનો પણ મહિમા છે, આપણે જાણીએ છીએ. હવે આઉટડોર પ્રોગ્રામ થવો જોઈએ, એ મહાકુંભ થવો જોઈએ. હિન્દુઓની ધર્મ સત્તાનો મહાકુંભ, 1 અબજ હિન્દુઓની ધર્મ સત્તા નો મહાકુંભ ગુજરાતની અંદર ભરાવો જોઈએ. એ સમય હવે આવી ગયો છે. એ કામ આપણે કરવાનું છે. એ વાત કહેવા માટે આ કાર્યક્રમ કર્યો છે. મને પૂછે છે કે સાહેબ આ કાર્યક્રમો થાય છે, મને પૂછે છે, પટેલ સાહેબને પૂછે છે, બાપીને પૂછે છે, રામેશ્વર બાપુને, અને આપ વરિષ્ઠ સંતો અહીંયા બેઠા છો, લલિત કિશોરજી છે, દુર્ગાદાસ બાપુ છે, આપને સૌને પૂછે છે. આપને સૌને પૂછે છે કે હવે શું ખાલી મીટિંગો જ કરવાની છે? હા, મીટિંગો કરવી જરૂરી છે. મીટિંગો થઈ ગઈ. આપણું જે થિયરીનું જે કામ છે એ થિયરીનું કામ પૂરું થઈ ગયું. હવે મેદાનમાં આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે. હવે ઇન્ડોરના બદલે આઉટડોર કાર્યક્રમ કરવાનો છે. અને એ કાર્યક્રમ ક્યાં થઈ શકે? અત્યાર સુધીમાં ગાંધીનગરમાં થયા. બીજો જે કાર્યક્રમ છે એ અમદાવાદ શહેરની અંદર મહાકુંભનો કાર્યક્રમ થવો જોઈએ. અમદાવાદ શહેરની અંદર એક મોટામાં મોટું ગ્રાઉન્ડ છે, જીએમડીસી નામનું ગ્રાઉન્ડ છે. એ જીએમડીસી નું જે ગ્રાઉન્ડ જે છે એ ગ્રાઉન્ડની અંદર
10 થી 12 લાખ માણસો આવે તો એટલા માણસોને પણ સમાવી દે એટલું મોટું ગ્રાઉન્ડ જીએમડીસી નું ગ્રાઉન્ડ છે. આ જીએમડીસી નું ગ્રાઉન્ડ બહુ નાના 25 વર્ષની ઉંમર વાળા છોકરાઓએ ભરી દીધું. હવે એ કોણ છોકરા હતા મારે નામ દેવું નથી. 25 વર્ષના છોકરા લબર મૂછિયા જેને મૂછ કે દાઢી પણ નહોતી ઉગી એવા છોકરાઓએ આ જીએમડીસી નું ગ્રાઉન્ડ ભરી દીધેલું અને એ ધાર્યા પરિણામ લઈને આવ્યા. આપણે છોકરા નથી, આપણે છોકરા. આ સંત મહાપુરુષો પાસે આધ્યાત્મિક શક્તિ છે, એમની સાથે ધાર્મિક શક્તિ છે, એમની સાથે દૈવી શક્તિ છે. અરે એમની પાસે લાખો ભક્તોનું અને અનુયાયીઓના ઝુંડ છે. આપણે ઈચ્છીએ તો જીએમડીસી નું ગ્રાઉન્ડ છે એ પણ નાનું પડે બાપુ. જીએમડીસી નું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ નાનું પડે આપણા માટે. અરે 1200 વર્ષ પછી જ્યારે હિન્દુઓની ધર્મ સત્તાની સ્થાપના થવા માટે જઈ રહી છે, જ્યારે આપણે ત્યાં દીકરીનું લગ્ન થાય, દીકરાનું લગ્ન થાય અને એમાં મહિનાઓ સુધી આપણે ફાંફે ચડીએ છીએ, મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, આપણું નામ મોટું થાય, દીકરા દીકરી ખુશ થાય, એના માટે આપણે મહિનાઓ સુધી લગ્નની તૈયારી કરીએ છીએ. અને 1200 વર્ષ પછી જ્યારે 1 અબજ હિન્દુઓની ધર્મ સત્તાની સ્થાપના થવા જઈ રહી છે, ત્યારે આપણે શું ન કરવું જોઈએ એ સવાલ છે. બધું જ કરવા માટેની આપણી તૈયારી હોવી જોઈએ. જીએમડીસી નું જે ગ્રાઉન્ડ છે, જે દિવસે ભરાઈ જશે, જે દિવસે જીએમડીસી નું ગ્રાઉન્ડ ભરાઈ જશે અને આ સપ્તર્ષિના જે તારલા જે છે, આ મહાપુરુષો છે, જ્યારે એક ગ્રાઉન્ડ એ એક જગ્યાએ બેઠેલા હશે અને સામે લાખો માણસો પબ્લિક જ્યારે ત્યાં આગળ ઊભી હશે અને જ્યારે આટલો મોટો કાર્યક્રમ થાય તો ગુજરાત નહીં, આખા દેશના મીડિયા ત્યાં ઊભા હશે. આખા દેશનું પ્રિન્ટ મીડિયા ત્યાં આગળ ઊભું હશે. આખા દેશનું જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એ પણ ત્યાં આગળ ઊભું હશે. આ એક કામ થાય અને આ પબ્લિક ઇશ્યુ બને, ધર્મ સત્તાની ચર્ચાઓ થાય, આ કાર્યક્રમ થાય એટલે ગુજરાતમાં નહીં, દેશમાં નહીં, વિશ્વમાં ચર્ચા થાય. જે વિદેશીઓ અને વધર્મીઓ આ હિન્દુસ્તાનને અને હિન્દુઓને ખતમ કરવા માટેના રાતને દિવસ કાવતરા કરે છે, એ લોકોના કાન ઊંચા થઈ જશે કે હિન્દુઓ જાગી ગયા છે, ધર્મ સત્તા ઊભી થવા માટે જઈ રહી છે. હિન્દુઓની ધર્મ સત્તા ઊભી થવા માટે જઈ રહી છે. એના માટે આ દેશના આ ધર્મના જે દુશ્મનો જે છે એ દુશ્મનો સતેજ થઈ જશે અને આ દુશ્મનોને આપણે ફિઝિકલી મારવાની જરૂર નહીં પડે. આપણી એકતા જોઈને આ દુશ્મનો છે આખી દુનિયાની અંદર સીધા થઈને ચાલશે. એવું કામ આપણે કરવા માટે જઈ રહ્યા છે. જીએમડીસી નું ગ્રાઉન્ડ ભરાઈ ગયું તો સમજી લેવાનું કે 2022 પહેલા જીએમડીસી નું ગ્રાઉન્ડ જો ભરાઈ ગયું, અત્યારે 2021 છેલ્લો મહિનો ચાલે છે. આ નવેમ્બર શું છે? નવેમ્બર મહિનો છે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2 મહિના બાકી છે. એટલે 21 નું આ છેલ્લા મહિનાઓ ચાલે છે. હવે આપણે એક ટાઈમ લિમિટ પણ નક્કી કરીશું. એકાદ મહિનામાં જ આ કામ કરવાનું છે. તારીખ આપણે પછીથી નક્કી કરીશું. આ કામ એક જ મહિનામાં કરવાનું છે. જીએમડીસી નું ગ્રાઉન્ડ ભરી દેવાનું છે. જીએમડીસી નું ગ્રાઉન્ડ જ્યારે ભરાઈ જશે તો સમજી લેવાનું કે 2022 પહેલા ગુજરાતની રાજસત્તા, ગુજરાતની ધર્મ સત્તાને કાયદેસરનું સ્થાન આપી દેશે. અને આ જ્યારે જીએમડીસી નું ગ્રાઉન્ડ ભરાઈ જશે, આખા દેશના સાધુઓ એ જ દિવસે તલપાપડ થવાના ચાલુ થશે કે ગુજરાતમાં થયું તો હવે અમારા રાજ્યમાં કેમ નહીં. આખા દેશના સાધુઓ તૈયાર થઈ જશે. ફક્ત એક જ પ્રસંગથી તૈયાર થઈ જશે. પછી આપણા જે સાધુઓ છે, આપણી વચ્ચે જે સાધુ મહાત્માઓ, આપ સાધુ મહાત્મા છો, એક પછી એક નીકળો, અલગ અલગ રાજ્યોની અંદર, અલગ અલગ રાજ્યોની અંદર નીકળો. એ જ બધી તૈયારીઓ કરશે. અલગ અલગ રાજ્યોની અંદર નીકળો અને ફક્ત બહુ જ ટૂંકા ગાળામાં એવી પરિસ્થિતિ આવશે કે એક જ પ્રોગ્રામના કારણે 2022 ગુજરાતની ધર્મ સત્તા અને એ જ પ્રોગ્રામની પ્રતિક્રિયાના ભાગરૂપે 2024 પહેલા ભારતની ધર્મ સત્તા 2024 વધારે સમય નથી.
એક વર્ષ ગુજરાતમાં લગાવ્યું તો એક વર્ષ બીજા રાજ્યોમાં લગાવવાનું નથી. આપણી પાસે ફક્ત 2022 ને 2024 બે તારીખો યાદ રાખવાની, ફક્ત 2 જ વર્ષ યાદ રાખવાના. 2 જ વર્ષ, 2022માં ગુજરાતની ધર્મસત્તા અને 2024માં ભારતની ધર્મસત્તા. અને આ કામ થઈને રહેશે. એટલા માટે થઈને રહેશે કે આ વિશ્વ નિયંતા ઈચ્છે છે કે ધર્મસત્તા થાય. તો આ એક રોડ મેપ આપની સમક્ષ મેં મૂક્યો. રાજસત્તાનું સૂત્ર છે એક ભારત શ્રેષ્ઠ ભારત. રાજસત્તાનું સૂત્ર છે એક ભારત શ્રેષ્ઠ ભારત. ધર્મ સત્તાનું સૂત્ર હશે એક ધર્મ શ્રેષ્ઠ ધર્મ. સર્વધર્મ સમભાવના, સર્વધર્મ સમાના, સર્વધર્મ સંભાવના. હું છે અરે આ ગીત શા માટે આપણે કહીએ છીએ? હિન્દી ચીની ભાઈ ભાઈ આપણે કહીએ છીએ. જવાહરલાલ નહેરુ કહેતા હતા કે હિન્દી ચીની ભાઈ ભાઈ. ચાઉએન લાઈ કે માઓ તુમ નહોતો કહેતો એમ. એને તો મોકો મળ્યો એટલે ભારતનું પૂરું કરી નાખ્યું 1962 ની અંદર. આપણે કહીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ. અરે તમે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ કહો છો, પેલા કહે છે કે નહીં? તમે એક હાથે તાળી પાડવાની કોશિશ કરો છો. અને જે ધર્મ નથી એ પોતાને ધર્મ તરીકે પ્રસ્થાપિત કરે છે. અને જે ધર્મ છે, આ દુનિયાની અંદર એક જ ધર્મ છે ને સનાતન ધર્મ છે, બીજા કોઈ ધર્મ છે જ નહીં. એક ધર્મ શ્રેષ્ઠ ધર્મ. વાત ખતમ થઈ ગઈ. એક ધર્મ શ્રેષ્ઠ ધર્મ. આ ધર્મ સત્તાનું સૂત્ર છે. એક આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. બસ 2022 ને યાદ રાખવી છે અને 2024 ને યાદ રાખવાની છે. અને આટલું થાય એટલે 2025માં બાપજી મારો રોડ મેપ જોઈ લો. 2025માં હવે નેક્સ્ટ કુંભ આવે છે. નેક્સ્ટ કુંભ ક્યારે આવે છે? ક્યાં આવે છે? હવે પછીનો એક કુંભ હરિદ્વારમાં પૂરો થયો હમણાં. હવે પછીનો ક્યાં આવે છે? સાધુ મહાત્મા બેઠા છે અહીંયા પ્રયાગમાં. હવે પછીનો કુંભ આવે છે અને 2025માં આવે છે. એટલે 2022માં ગુજરાતની ધર્મ સત્તા, 2024માં ભારતની ધર્મ સત્તા અને 2025ના હવે પછીના કુંભમાં વિશ્વવ્યાપી હિન્દુઓની ધર્મ સત્તાની ઘોષણા થઈ જશે. આજે કુંભ જે મેળા ભરાય છે એ ખાલી સ્નાન કરવા માટે ભરાતા નથી. આ કુંભ મેળાઓમાં આ કામ આપણે કરવાનું છે. 2025નો જે કુંભ મેળો છે એ ઇતિહાસમાં અમર થઈ જશે કે 1200 વર્ષ પછી હિન્દુઓએ એમની ધર્મ સત્તાની સ્થાપના કરી અને એની ઘોષણા એ મહાકુંભની અંદર કરવામાં આવી. આ મારો રોડમેપ છે. મારા રોડમેપમાં મેં અત્યાર સુધીમાં જે પણ કહ્યું છે એની સાથે સંત મહાપુરુષો સંમત થયા છે. મને ગૌરવ છે કે ગુજરાતના સંત મહાત્માઓ પાસે જ્યારે જ્યારે જે વિષય મૂક્યો છે એ વિષયને સર્વાનુમતિએ સ્વીકારી દેવામાં આવ્યો છે. કોઈ સંતે એમ નથી કીધું કે આમ કેમ કે તેમ કે. પ્રશ્ન પણ કોઈએ કર્યો નથી. કારણ કે વાત આપણી એટલી ચોખ્ખી છે, ક્રિસ્ટલ ક્લિયર, તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. અત્યાર સુધીમાં આપ સૌએ જે કંઈ વિચારો આપણે વ્યક્ત કર્યા એનો સ્વીકાર કર્યો છે, સમજીને સ્વીકાર કર્યો છે. હવે આ જે બાકીનો જે રોડમેપ છે એ મારે આપને આપી દેવો પડે. ન આપું તો આપણને સતત થાય શું થશે. અને મારી બાબતે તો એવા ગપગોળા ચાલે છે. મારી બાબતે તો હમણાં બાપજીએ વાત કરી એવા ગપગોળા ચાલે છે. તો આ બધા ગપગોળા ચાલશે. આપણે આપણું કામ કરવાનું છે અને કરીને રહીશું. આ વાત મેં મૂકી છે. આ વાત ઉપર હવે આપણે અહીંયા જે મહાપુરુષો બેઠા છે, આપણા જે સપ્તર્ષિ પરિષદના જે મહાપુરુષો બેઠા છે, રાજ્ય કક્ષાના જે મહાપુરુષો બેઠા છે, તો આ જે રોડ મેપ જે મેં બતાવ્યો છે અને પછી એના આગળનો રોડ મેપ તો પછી 2025 પછી બતાવીશ. 2025 પછીનો આગળનો શું રોડમેપ છે તો પછી બતાવીશ. પણ 2025 સુધીનો રોડમેપ મેં ક્લિયર કરી દીધો છે. અને એ કામ કરવા માટે એક જ મહિનાની અંદર બાપજી આપણે તારીખ નક્કી કરી દઈશું. આજથી 1 મહિનાની અંદર નવેમ્બરના એન્ડ સુધીમાં
નવેમ્બરના એન્ડ સુધીમાં આપણે કોઈ તારીખ નક્કી કરી દઈશું. 1 મહિનાની મહેનત તો બહુ થઈ ગઈ. ગુજરાતમાં ફરી ફરીને આપણે હજુ આ વિશે લોકોમાં જાગૃતિ લાવીશું અને લોકોની જાગૃતિ, સંતોની જાગૃતિ, અને એક વખતે જીએમડીસી ગ્રાઉન્ડ જો ભરાઈ ગયું તો નક્કી થઈ ગયું કે સાધુ મત તો યસ. બાપજીએ વાત કરીને કે સાધુ મત તો યસ, શાસ્ત્ર મત તો યસ, લોકમત તો હવે યસ, પછી બાકી રહેશે રાજમત. એટલે રાજમતને પછી આપણે કહીશું કે તમને ટાઈમ લિમિટ આપીએ છીએ, કે તમને સમય મર્યાદા આપીએ છીએ. તમારી પાસે તો ટાઈમ છે, પણ અમારી પાસે ટાઈમ નથી. તમારી પાસે સમય નથી. આ સમય મર્યાદામાં કામ કરવાનું છે. તો આપે મને શાંતિથી સાંભળ્યો. આપ સૌને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપ સૌના શ્રી ચરણોમાં હું નતમસ્તક છું. અને ખાસ કરીને આજે જ્યારે આ કાર્યક્રમ લાલગીરી આશ્રમમાં પરમધામ, પરમ પવિત્ર સ્થળ અમરધામ અને લાલ બાપા કે જેમના દ્વારા આ આશ્રમની સ્થાપના કરવામાં આવી છે, એ લાલ બાપાના મહાન શિષ્યો જેને આપણે કહી શકીએ, એમના ઉત્તરાધિકારીઓ એવા પરમ પૂજ્ય મહાદેવ બાપુ, હું આપને ખૂબ ખૂબ વંદન કરું છું. આપણે સૌ એમને તાળીઓના ગગડાટથી વધાવીએ. મહાદેવ બાપુ અને ભરત બાપુને, ભરત બાપુ આપના શ્રી ચરણોમાં પણ મારા ખૂબ ખૂબ વંદન છે. અમે સૌ આપના અનુગ્રહિત છીએ કે આજે આ પરમ પવિત્ર ધરતી, આ અમરધામની ધરતી ઉપર આ જે લાલ બાપા આપણા જે છે, એ લાલ બાપા આજે જ્યાં પણ છે એ તો હાજરા હજુર છે. એ આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે કે તમે જે કામ કરવા માટે નીકળ્યા છો એ કામમાં તમે ફતેહ થાવ. એવા જે આશીર્વાદ છે એ લાલ બાપા આપણને આપી રહ્યા છે. તો આપણે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ મહાદેવ બાપુને, ભરત બાપુને, અને એમના જે સેવકો છે એ સેવકોએ પણ બહુ સારી સેવા કરી. આપણે એમને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. આપ સૌ મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા. આપ સૌ મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા. અવારનવાર જ્યારે પણ બોલાયા ત્યારે પણ આપ ઉપસ્થિત રહ્યા. એ આપની મહાનતા છે. આપ સૌના શ્રી ચરણોમાં મારા ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે. અને હવે થિયરી પૂરી, પ્રેક્ટિસ ચાલુ. હવે હનુમાનજી વાળું કામ હાથમાં લેવાનું છે. હવે રામજી વાળું કામ પૂરું થયું, હનુમાનજી વાળું કામ હવે આપણે હાથમાં લેવાનું છે. અને આ કામ હવે 1 મહિનામાં જ કરવાનું છે. એ વિષયમાં આપ સૌ મહાપુરુષો છો. તો બાપજી આપ હવે મામલો હાથમાં લો અને આપણા જે તો હવે આ વિષયની અંદર આપણને માર્ગદર્શન બી આપશે. માર્ગદર્શન નહીં, હવે તો સીધું કૂદી જ પડવાનું છે મેદાનમાં. તો આપ લો. બોલો ભારત માતા કી નમઃ.